ગરમીની શરૂઆત થઈ ચૂકી છે। સૂરજ દાદા પોતાનો પ્રકોપ દેખાડી રહ્યા છે અને એવામાં ભાવનગર જિલ્લાના પાલિતાણાના 7 જળાશયો તળિયા છાટક થઈ ગયા છે। ત્યારે ઉનાળામાં લોકો ખેતી અને પીવાના પાણી માટે ભગવાન ભરોસે જોવા મળી રહ્યા છે। ડેમમાં આછું જ પાણી બચ્યું હોવાના કારણે સ્થાનિકો ચિંતિત જોવા મળી રહ્યા છે। જિલ્લાના રજાવડ, લાખણકા, હમીરપરા, હણોલ, પીંગળી, બગડ, જસપરા, માંડવા ડેમમાં પાણીનો જથ્થો ખાલી થઈ ગયો છે। આગામી સમયમાં પાણીની સમસ્યા વકરશે તથા પર્યાપ્ત પાણી નહીં હોવાના કારણે આગામી સમયમાં સમસ્યા વધુ વકરે તેવી શક્યતા છે। પાણીની સમસ્યાનો નિકાલ નહીં આવે તો આગામી સમયમાં લોકોએ ટેન્કરના સહારે રહેવાનો વારો આવશે। પાણીની પારાયણ વચ્ચે બીએમસીના અધિકારીઓ પાણીનો પર્યાપ્ત જથ્થો હોવાનું જણાવી રહ્યા છે। ત્યારે પાણીની સમસ્યાનું શું થશે તે તો આગામી સમયમાં હવે જોવું રહ્યું। ભાવનગરમાં ટોટલ 13 જળાશયો છે। એમાં 3 જળાશયમાં 60% પાણી છે અને 10 જળાશયોમાં 20% અને 20%થી અંદર પાણી છે। ઉનાળાની શરૂઆત છે। ભાવનગરમાં ચોમેર દરેક વિસ્તારોમાં અત્યારે પાણીના મોટા પ્રશ્ન છે। જે સેતુજી ડેમ છે એ હાલ આપણે 20 ફૂટ અને 1 ઇંચનું લેવલ છે અને 32.91% એમનું હાલમાં સ્ટોરેજ છે। રજાવલ ડેમ છે એમાં 0 છે અને સ્ટોરેજ પણ 0 છે અને ટકાવારી પણ 0 છે। પછી મુખ્યત્વે જે ખારો ડેમ છે એમાં હાલમાં સપાટીનો લેવલ 8 ફૂટ અને 9 ઇંચ છે, જે 26.24% આજને ભરેલો છે। લાખણકા ડેમ છે તેમાં હાલની સપાટી 14 ફૂટ અને 6 ઇંચ છે। જે શેત્રુંજી ડેમ છે તેમાં 6.5 મીટર જેવી હાલ સપાટી છે અને ગૌરીશંકર તળાવ છે તેમાં 34.5 ફૂટની હાલ સપાટી છે। ખોડિયાર તળાવમાં સપાટી થોડી ઓછી છે, પરંતુ મુખ્ય બે સ્ત્રોતોમાં હાલ સપાટી પર્યાપ્ત હોવાથી આગામી ચોમાસા સુધી કોઈ પાણીની ઘટ પડે તેવી કોઈ શક્યતા જણાતી નથી। અમદાવાદમાં સિઝનલ ફ્લૂએ માથું ઉંચકતા લોકો પરેશાન થયા છે। એપ્રિલ મહિનામાં સિઝનલ ફ્લૂના 49 કેસ નોંધાયા છે। જાન્યુઆરીમાં સિઝનલ ફ્લૂના 21 કેસ નોંધાયા હતા, જે ફેબ્રુઆરીમાં વધી 108 નોંધાયા। માર્ચ મહિનામાં સૌથી વધુ 332 કેસ નોંધાયા હતા અને હવે શક્યતાઓ એવી છે કે એપ્રિલમાં તેની સંખ્યામાં હજુ વધારો જોવા મળી શકે છે। વર્ષ 2024માં અત્યાર સુધી સિઝનલ ફ્લૂના 430 કેસ નોંધાયા છે। બીજી તરફ કોલેરાએ પણ અમદાવાદમાં પગપેસારો કર્યો છે। અમરાઈવાડી, વટવા, દાણી લીમડામાં 1 કેસ નોંધાયો, જ્યારે એપ્રિલમાં કોલેરાના કુલ 6 કેસ નોંધાતા આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થયો છે। ભાવનગરથી મહત્વના સમાચાર। ભાવનગરમાં મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો છે। રાત્રે 9:52 કલાકે 3.2ની તીવ્રતાનો આંચકો આવ્યો। ભૂકંપનું કેન્દ્રબિંદુ શિહોર નોંધાયું। ભૂકંપનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા। શિહોરના કાજાવદર, શખબદર, ખાંભા સહિતના ગામોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે। ભાવનગરમાં મોડી રાત્રે ભૂકંપ આવતા અફરાતફરી મચી હતી। 3.2ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો। 9:52 કલાકે આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા। તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો। નજર કરીએ ટોપ 3 હેડલાઇન્સ પર। કચ્છમાં હીટવેવની હવામાન વિભાગની આગાહી। સૌરાષ્ટ્ર દરિયાકાંઠે અનુભવાશે અકળામણ। 13 થી 15 એપ્રિલ સુધી સામાન્ય વરસાદની આગાહી। ગુજરાતમાં 4 બેઠકના ઉમેદવારોનું કોકડું ઉકેલવા મુકુલ વાસનિક આવશે ગુજરાત। વિધાનસભા પેટા ચૂંટણીના નામ પર કરાશે ચર્ચા। કોરોના કાળના 2.5 વર્ષ બાદ નોંધાયો મ્યુકોમાઇકોસિસનો કેસ। મહેસાણાના 55 વર્ષીય વ્યક્તિને નાકમાં ફંગસ થતા 3 સર્જરી કરાવાઈ। लूबी पंप्स, फ्लो नहीं फोर्स। लूबी पंप्स, फ्लो नहीं फोर्स। જોરદાર રહેશે આ વખતનું ચોમાસું। ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટની આગાહી। જૂન જુલાઈ કરતા સપ્ટેમ્બરમાં વરસાદ ભૂક્કા કાઢશે। આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી છે। આ દરમિયાન ખેડૂતો માટે સૌથી મોટી રાહતની વાત આવી છે। ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે મહત્વની આગાહી કરતા જણાવ્યું કે દેશમાં આ વખતનું ચોમાસું જોરદાર રહેશે।
ભારતની અગ્રણી હવામાન પૂર્વાનુમાન કંપની સ્કાયમેટે 2024ને લઈને ચોમાસાનું પૂર્વાનુમાન જાહેર કરતા જણાવ્યું કે આ વર્ષે ગુજરાતમાં પણ સારા વરસાદની અપેક્ષા છે, જો કે ચોમાસાની શરૂઆતમાં અલ નીનોની અસર દેખાઈ શકે છે. સ્કાયમેટ અનુસાર 2024માં ચોમાસું સામાન્ય રહેશે. એજન્સીએ ચોમાસાની સિઝન 102% રહેવાની આગાહી કરી છે. સાથે જ દેશના દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે, એટલે કે દેશના પશ્ચિમ તટે આવેલા ગુજરાતમાં પણ સારો વરસાદ વરસશે. કયા મહિનામાં કેવો થશે વરસાદ તેની પણ આગાહી કરતા સ્કાયમેટે જણાવ્યું કે જૂન મહિનામાં 95% વરસાદ પડી શકે છે, જ્યારે જુલાઈમાં 105%, ઓગસ્ટમાં 98% અને સપ્ટેમ્બરમાં 110% વરસાદ વરસી શકે છે. સામાન્ય રીતે જૂન જુલાઈમાં નોંધપાત્ર વરસાદ વરસતો હોય છે, પરંતુ આ વર્ષે સપ્ટેમ્બરમાં વધુ વરસાદની આગાહી છે. ભર ઉનાળે માવઠું ત્રાટકશે. 13 થી 15 એપ્રિલે આકાશી આફતના એંધાણ. 3 દિવસ સુધી કચ્છમાં હીટ વેવની આગાહી. ધૂમધકતા તડકા વચ્ચે લોકોના ઘરોમાં પંખાની સાથે સાથે એસી પણ શરૂ થઈ ગયા છે. જો કે કેટલાક વિસ્તારોમાં હવામાનમાં મોટા ફેરફારના સંકેત છે. આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં ભર ઉનાળે વરસાદ ખાબકવાની હવામાન વિભાગે ચિંતાજનક આગાહી કરી. 13 થી 15 એપ્રિલ સુધી રાજ્યમાં હળવા વરસાદના એંધાણ છે, જેમાં 13 એપ્રિલે વલસાડ, નવસારી, સુરત, ગીર સોમનાથમાં માવઠું ત્રાટકવાની આગાહી છે. આ ઉપરાંત 14 અને 15 એપ્રિલે પણ કમોસમી વરસાદ ખાબકી શકે. वलसाड़, नवसारी, सूरत डे 5 के लिए और डे 6 और डे 7 के लिए नर्मदा, छोटा उदयपुर, दाहोद ये जिले हैं जहां पे लाइट रेन आइसोलेटेड प्लेसेस पे होंगी. एक तरफ वरसादની આગાહી તો બીજી તરફ કચ્છમાં કાળઝાળ ગરમી અનુભવાશે. હવામાન વિભાગે કહ્યું કે આગામી 3 દિવસ કચ્છમાં હીટ વેવની સંભાવના છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં અકળામણ અનુભવાશે. हीट वेव वार्निंग आने वाले 3 दिनों के लिए कच्छ एरिया में दिया गया है, डे 1, डे 2, डे 3 में आइसोलेटेड पॉकेट्स में, और सौराष्ट्र और कच्छ के लिए डिस्कम्फर्ट कंडीशन आने वाले 3 दिनों तक प्रिवेल करेगी. રાજકોટ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે પરેશ ધાનાણી ચૂંટણી મેદાને ઉતરશે. અનેક અટકળો અને ચર્ચા વિચારણા વેલકમ બેક. તો ગુજરાતમાં કોંગ્રેસમાં 4 બેઠકને લઈને હજુ પણ કોકડું ગુંચવાયેલું છે. આજે કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક ગુજરાત આવશે. અમદાવાદમાં પદાધિકારીઓ સાથે કરશે બેઠક. પ્રવક્તાઓ લોકસભા મીડિયા કોઓર્ડિનેટર સાથે બેઠક કરશે. 4 બેઠકના ઉમેદવારોનું કોકડું ઉકેલવા માટે પ્રયાસ કરાશે. વિધાનસભા પેટાચૂંટણી નામ પર મહત્વની ચર્ચા કરવામાં આવશે. ગુજરાતની 4 એવી બેઠક છે કે જ્યાં કોંગ્રેસ હજી સુધી નિર્ણય નથી લઈ શકી અને કોકડો ગુંચવાયેલો છે. રાજકોટ, અમદાવાદ, મહેસાણા અને નવસારી આ 4 એવી બેઠક છે કે જ્યાં કોંગ્રેસ ઉમેદવારના નામની જાહેરાત હજુ પણ બાકી છે. રાજકોટમાં, અમદાવાદ પૂર્વમાં, મહેસાણા અને નવસારીમાં આ જાહેરાત થવાની હજુ બાકી છે. તો સુરતથી મહત્વના સમાચાર. સી.આર. પાટીલની ઉમેદવારીને લઈને ઉત્સાહનો માહોલ છે. આગામી 18મી તારીખે સી.આર. પાટીલ નવસારી લોકસભા બેઠક પર ઉમેદવારી નોંધાવશે. ત્યારે લીંબાદ ધારાસભ્ય સંગીતા પાટીલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરાયું છે. નવસારી લોકસભાના મહિલા આગેવાનોની સાથે બેઠક યોજાઈ. આગામી 18 તારીખે ભવ્ય તૈયારી કરવાનું આયોજન કરાયું છે. તમામ મહિલા આગેવાનો સી.આર. પાટીલની ઉમેદવારીને લઈને ઉત્સાહિત છે. મોટી સંખ્યામાં મહિલાઓ ઉમટી પડશે. 20,000થી વધુ કાર્યકર્તા માત્ર લીંબાદ વિધાનસભામાંથી જશે. સોસાયટીના પ્રમુખો અમારો સંપર્ક કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમે પણ તૈયાર છે, અમે પણ આવવાના છે. તો આવી રીતે ઉત્સાહપૂર્ણ વાતાવરણ થઈ રહ્યું છે, નિર્માણ થઈ રહ્યું છે, ત્યારે લોકોમાં ઉત્કંઠા છે સાહેબ માટે જવાની અને સાહેબ માટે આવવાની. તમે જોવો છો કે કેટલી મોટી સંખ્યામાં લોકો ત્યાં ઉપસ્થિત રહેશે. લોકો થનગની રહ્યા છે કે પાટીલ સાહેબનું ફોર્મ ભરવા માટે અમે પણ આવવાના, અમને પણ બોલાવો, અમને આમંત્રણ આપો. ત્યારે સ્વયંભૂ લોકો ત્યાં અમને કહી રહ્યા છે, ત્યારે અમે પણ એમને કહીએ આવો, તમને આમંત્રણ છે, બધાને જ આમંત્રણ છે. વડોદરામાં ભાજપનો ચૂંટણી પ્રચાર જોરશોરથી તેજ થયો છે. ભાજપની સભામાં સી.આર. પાટીલ સહિત ગોરધન ઝડફિયા સહિત અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા. પાટીલે હળવી રમૂજી શૈલીની સંબોધનની સાથે શરૂઆત કરી. સાથે પેજ સમિતિના સભ્યોને પણ કહ્યું કે 150 પેજ સમિતિના સભ્યોએ સવાર સાંજ 2 કલાકમાં બધાનો સંપર્ક કરવાનો છે.
અને વડોદરા બેઠક 10 લાખ મતથી જીતવાની છે. તો ગોરધન ઝડફિયાનું મોટું નિવેદન સામે આવ્યું. કહ્યું કે આગામી દિવસોમાં ભાજપ મોદી પરિવાર સભા યોજશે. વિપક્ષને જવાબ આપવા મોદી પરિવાર ભાજપ માટે સભા કરશે. વડોદરામાં ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયાની નારાજગી દૂર કરવા ભાજપ આગેવાનોએ પ્રયાસ શરૂ કર્યા છે. શહેર ભાજપ પ્રભારી ગોરધન ઝડફિયા જીતેન્દ્ર સુખડિયાને મનાવવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા. ગોરધન ઝડફિયાએ જીતેન્દ્ર સુખડિયા સાથે લાંબી વાતચીત કરી તો સુખડિયાએ પણ તેમના સમક્ષ અનેક ફરિયાદ કરી હોવાની માહિતી સામે આવી છે. સુખડિયાએ ઝડફિયા સામે નારાજગી વ્યક્ત કરી. સૂત્રો તરફથી આ માહિતી મળી રહી છે. અન્ય સમાચારો પર નજર કરીએ તો સુરતમાં સરથાણા વિસ્તારની ઘટના સામે આવી છે. કાર ચાલકે 3 લોકોને અડફેટે લીધા છે. અકસ્માત સર્જનાર એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. કાર ચાલકને લોકોએ પકડી પાડી પોલીસને સોંપ્યો હતો. અકસ્માત સર્જાતા અફરાતફરી સર્જાઈ હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી પોલીસે તપાસ હાથ ધરી છે. મારી ગાડીને ટક્કર મારી અને ટક્કર એટલી જોરદાર હતી કે મારી ગાડી 10 ફૂટ દૂર ફેંકાઈ ગઈ અને હું પેલી બાજુ 10 ફૂટ દૂર ફેંકાઈ ગયો. તે પછી એક છોકરો નાનો 5-7 વર્ષનો આવેલો હતો. એમને બાઈકે પૂરેપૂરો 4 વ્હીલે પૂરેપૂરો કચડી નાખેલો અને એમનો હાલત અત્યારે બહુ ગંભીર છે. તે પછી એક માજી હતા 65 થી 70 વર્ષના. એમનું તો એક્સિડન્ટ થતા ઘટના સ્થળ ઉપર જ મોત નીપજી ગયું છે. તો સુરતના વીઆર મોલમાં બોમ્બ હોવાનો ઈમેલ મળતા જ અફરાતફરી મચી હતી. મોલના ઓફિશિયલ આઈડી પર આ ઈમેલ મળ્યો હતો અને જે બાદ પોલીસ બોમ્બ સ્કોડની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને પોલીસે તપાસ હાથ ધરી હતી. મોલની અંદર 4 કલાક સુધી તપાસ કામગીરી બાદ મોલમાં બોમ્બ ન હોવાનું સામે આવ્યું. એક જ ઈમેલ આઈડી પરથી 52 લોકોને આ મેસેજ મોકલાયો હતો. મોલના સંચાલકોની ગંભીર બેદરકારીએ ઈમેલ વહેલી સવારે જ આવી ગયો હતો. મોલના સંચાલકોએ 3 વાગે ઈમેલ આઈડી ચેક કરી અને પોલીસને માહિતી આપી હતી. પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. अभी इसका लीगल एस्पेक्ट है वो हम उसकी तपास चालू है और मेल कहाँ से आया, मेल भेजने वाला कौन है, इस पे भी हमारी साइबर सेल सूरत जो टीम है वो इस पे काम कर रही है. વાત હવે દ્વારકાની. દ્વારકાના ખંભાળિયામાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જનેતાએ પોતાની સગી પુત્રી પર જ અત્યાચાર ગુજાર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. માતા પોતાની માસૂમ પુત્રીને ઢોર માર મારતી હોય તેવો વિડીયો સામે આવ્યો છે અને જે બાદ ખળભળાટ મચી ગયો કારણ કે બાળકીને માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા ખંભાળિયાની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે બાળકીને લઈ જવામાં આવી અને ત્યારબાદ વધુ સારવાર માટે હાલ જામનગર ખસેડાઈ છે. આ સમગ્ર મામલે બાળકીની દાદીએ પોતાની પુત્રવધુ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. મારા દીકરાની દીકરી છે ને સવારે મારા મોતી ઘરે અને એ વાસણ માંજતી હતી તો મારી બહુ આવી કાઢવીને મંડી અને મારવા લાકડીએ તો મેં કીધું બેન તું કેમ મારે છો તો કે મારી દીકરી છે કે મારી નાખું કે ગમે એ કરું તમારે શું છે કે એ થઈ ગયું. પછી છોકરી ઉપર ગઈ તો એને મોવારા પકડીને દિવાલમાં ટકરું લેવડાવ્યું અને માથામાં બહુ જ મારી દીધું.